વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકર ધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બકુલિયા, બિલકુલ મોજમાં રહેવાનું. ને વાગ્યા છે અત્યારમાં કંઈક 7:05 કામ. અને અહીંયા અમારા બેનબા પણ આજે વહેલા જાગી ગયા છે. શું જોઈએ? હે હું હે મમરા ન હોય અત્યારમાં. હાલો આમ જો રસોડામાં મમ્મા બનાવી દે. મમ્મા શું ખાવું છે? અને ઈ નો હોય, ઈ તો ઓલો ગંદુ હતું એ છે. હાંજવાળા દેખી ગઈ. હાલ જો હમણાં આ બાજુ આવે ને એટલે આપણે કઈક રસ્તો કરી લઈએ. અને બસ મસ્ત મજાની હવારમાં ગરમ ગરમ પવન પણ ચાલુ થઈ ગયો છે. અને આજે આપણો વારો નથી ચા બનાવવાનો. સિયાબેન જઈ ગયા, એમની સાથે એમના મમ્મા પણ જાગી ગયા છે. તો વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તબિયત પાણી શું કે બધાની? સારી? આટલે કે બધું જો અમારે હાલ હે હું કે રોજ મોડી જાગે, તેમાં તો કાજે મોડી જાગશે તો આપણે નીંદર થઈ જાય. તો આપણે રાતે 1:30 વાગે સુતા હતા. 1:30 વાગ્યા સુધી આપણે આવે. તમે સવારે મોડા જઈશો વાંધો નહીં આવે. તો બેન બા આજે સવારે વહેલા જાગી ગયા. અત્યારે જાગી ગયા 6:30 કાંઈ નહીં, હમણાં બીજો રાઉન્ડ આવશે એનો. હવે ઉડાવી જ પડશે. પણ બીજા રાઉન્ડમાં હું હોય ને તો બપોરે ઘરે નીંદર નહીં કરી તો કલાકમાં પાછી હલી જાય. ઉઠીને બહાર એટલે બીજું કંઈ નહીં. તો એવું કરજે, જ્યાં સુધી ખેંચે ત્યાં સુધી ખેંચી લેજે ને પછી એક ધારી ઉડાઈ જાય. ના ના એવું ન કરે ને. 11 વાગે ઊંઘી જાય પછી બપોર કાતર સીવી વાગી જાય એ લાગે અમારે જો આવું બધું અહીંયા ખાનામાં હાથમાં આવી જાય ને ટેપ પટ્ટી ને બધું ઉખેડાઈ ગયું છે અહીંથી. એટલે હવે એ નક્કી નથી થતું કે આમાં અમારે લોક ક્યાં રાખવાના. એક કોઈ લોક નહીં. અને આપણે આપણું કામ કરતા આવીએ બેનબા અહીંયા છે ને ત્યાં સુધીમાં. અને બાકી હજી આપણી આ જે કેરીના બોક્સ છે ને આ કપડાં જે છે એ એમને અસ્ત વ્યસ્ત હાલતમાં પડ્યા છે. હવે હવાનામાં કરવાના છે. ઘરે આવ્યા ને બોક્સ બેનબા ખાતા હતા. અને જો બોક્સ દેખી ગયું હોત ને તો પછી ખાવાનું ને બધું બંધ થઈ જાય. અને સીધું મમ્મ કારણ કે એટલી હવે અમને ખબર પડી ગઈ છે કે બોક્સ આવે એટલે એમાં મેંગો જ હોય. બરોબર ને વાલી? હે એમને પેલા તું સીતારામ કર દે. એના અત્યારમાં સેવ મમરા ખાવા બોલો. હવે શું કરવું? આમ જો મમ્મા રોટલી ખવડાવાય. રોટલી ગોળ ને રોટી ખાવી ને તારે? હે ગોળ ને રોટી કે ખાઈ એવી મોઢું કે આવે છે. શું ખાધું છે? હે સિયા શું ખાધું તે? શું ખાધું છે? મમ્મ ક્યાં હતું? તો કઈ નહીં, ચાલો આપણે દીવાબત્તી ને તો બધું હે શું કે દીવાબત્તી બધું તો કરી લીધું છે. હવે ખાલી ચા પાણી પીવાનું બાકી છે. અને પછી આપણે આ જે કીધું એ આગળ બતાવ્યું હોય એ બધું હમું કરવાનું એ બધું કરી લે. પછી પાછા આપણે આગળ મળીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. અહીંયા આપણો દાબો નખાઈ ગયો છે. અને હવે ખબર નહીં બંને કેરીનો સાથે નાખ્યો છે કે બંને કેરીને અલગ અલગ, એટલે મીન્સ કે બે અલગ અલગ વકલ છે. એ વકલ સાથે છે કે અલગ અલગ છે એ ખબર નથી. હમણાં પૂછશું પછી ખબર પડશે. અને અંધારું જ હતું. અને અહીંયા હવે આપણે કપડાં હકલવાનો પણ ઢગલો થઈ ગયો છે. અને આ બીજો ઓકે ડેન્જર છે, ત્યાં ન જવાય સિયાબેનને લઈને. તો કંઈ નહીં, ચાલો હવે પેલા ફટાફટી આપણે છે ને જેટલું આ કામ આટોપવાનું છે ને એ કામ આટોપી લઈએ. અને પછી અચાનકથી પ્લાન થઈ ગયો છે પાછો ગોલાધર જવાનો. તો મા દીકરીને ગોલાધર મૂકતા જવાનું છે ને આપણે જવાનું છે ત્યાંથી ઓફિસ. આવું બધું હાલ્યા રાખે છે. તો હવે જેટલા આપણાથી હકેલા હતા એટલા તો હકેલા, એટલે હેલ્પ કરી દીધી આપણે. હવે આટલું રહી ગયું છે. તો હવે જોઈએ મેળ આવે છે કે નથી આવતું. કારણ કે ઓલરેડી 7:45 થઈ ગયા. હજી અહીંયાથી હજી મારે અહીંયાથી એમને ગોલાધર મૂકવા જવાનું ને ત્યાંથી પછી ઓફિસ નીકળવાનું છે. જોઈએ છે ઓફિસે કેટલાક વાગે આપણાથી પહોંચાઈ જાય છે. બનશે ત્યાં સુધી આપણે વહેલી ટ્રાય કરશું. પણ છતાંય 5, 10, 15 મિનિટ આમ તેમ થશે લગભગ, હું એવું વિચારું છું. ચલો ફાઇનલી ઘરેથી નીકળી ગયા ને વચ્ચે પૂગ્યા ને ત્યાંથી ફોન આવ્યો છે કે અહીંયા લાઇટનો કાપ છે એને સાહેબથી. એટલે હરખાઈની કસોટી થવા જઈ રહી છે. અને હમણાં કહીએ ને કે ખબર નહીં જિંદગી ક્યાં પાટા ઉપર હાલે છે ને જ નથી ખબર પડતી. કેમ કે જેને અમે બધાથી વધારે માનીએ છીએ ને એના પર પણ અત્યારે મને એમ થાય ને કે ક્યારેક એવું વર્તન કરે ને તો હાથ ઉપાડવો પડે. પણ જ્યારે એને ખીજાઈએ કે હાથ ઉપાડીએ ને પછી આપણે ખુદને જ રડવું આવે કે હું આ શું કરું છું. એ નથી સમજતી, એને નથી ખબર પડતી. પણ
છતાં પણ કરવું પડે ક્યારેક એવું કરતી હોય વર્તન તો એને શિવ મારો દીકરો આમ બધી સમજ આમ બધી ખબર બધી વસ્તુમાં એમ સમજે હા પાડે બધું પણ છતાંય કરે એ જ વસ્તુ પાછી આપણે જે ના પાડીએ ને એ જ ધરારથી એ જ વસ્તુ કરવાની તો ક્યારેક ક્યારેક એવું થાય પણ કાંઈ વાંધો નહીં ધીમે ધીમે મોટી થઈ જશે એમ સમજી જશે બધું એને શિવ હા જો હા પડી ઈ આ નડે છે લટકણી એને એમ હા નહીં તો બસ જઈએ છીએ ગોલાધર ને હવે જોઈએ અહીંયા કેટલી વાર સુધી અમે રોકાઈ શકીએ છીએ કેમ કે લાઇટ નો કાપ છે એવું કીધું છે એટલે લાઇટ નહીં હોય અમને મારો કાનો નહીં ટકે યસ એટલે મારી સિયાને તકલીફ થશે કેમ કે લાઇટ વગર ક્યારેય રહેતી ને ઘરે આ જાય જો ઇન્વર્ટર છે હા એ જોઉં જ છું ગાડી આપણી આગળ આગળ જ છે ને હું હજી બોલવાની જ હતી કે ગાડી જાય ને અહીંયા જ જતી છે જો હાર્યો ટેમ્પો જીપી વાળા જ છે તો બસ અત્યારે રિપેરિંગ કામ સમર સીઝન છે એટલે બધાને ચાલુ હોય એવું બધું રિપેરિંગ કામનું ને એવું બધું એટલે બધે રહેવાનું છે પણ આપણી ઘરે હોય ને તો આપણે ઇન્વર્ટર છે એટલે પ્રશ્ન નથી પણ આજ પહેલો અનુભવ થશે એમનો લાઇટ વગર રહેવાનો છે એનો જોઈએ કેટલું ત્યાં પેલું એ કરે છે એ જોવાનું છે ને બીજું એ જોવાનું છે કે ઘરે એક પંખો હતો પણ અત્યારે અહીંયા પહોંચી ગયા ને અધવચ્ચે ત્યારે એમનો ફોન આવ્યો કે અહીંયા લાઇટનો કાપ છે ને તો સિયા રહેશે એમ જો ઘરેથી જ ખબર હોત ને કે લાઇટનો કાપ છે તો કદાચ પંખો લઈ લે ત્યાં અને પછી રિટર્ન થવાનું કીધું પણ મેં કીધું હવે એને ખબર પડી છે ને કે ગોલાધર જાય છે પછી જો નહીં લઈ જઈએ ને તો અલગ તોફાન થશે એમનું આજ વહેલી જાગી ગઈ છે ને બીજું એક જ રીઝન એમને અલગ કરવાનું કેમ કે હમણાં એના બા અને એના ફિયા બે જવાના છે થોડા દિવસ માટે મામા ઘરે વેકેશન કરવા માટે તો બસ મામા મહિનો છે અને વેકેશન કરવા જાય છે મામા તો અલગ થોડીક રહે ને તો વાંધો ન આવે નહીતર કન્ટિન્યુ એક જ રટર્ન હોય છે એમ તમને બધાને ખબર જ છે કે વરસાબા જે કોઈ બી ફેમિલી મેમ્બર મળે છે ને બધા એક જ કહે છે કે સિયા કન્ટિન્યુ એક જ કહેતી હોય અચાબા અને હવે તો માઈનું નામ શીખી ગઈ છે ને તો એ રાતે સુવા ઘરે લાવીએ ને તો એ જ પ્રશ્ન થતો હોય માઈ અચાબા માઈ નિંદન હોય માઈ ખબર નહીં કેવું બોન્ડિંગ ભગવાને દીધું છે કે લાગણીના સંબંધો છે પણ સિયાના કંઈક અલગ જ છે બધા જોડે પછી એ બાપજી મહારાજ હોય મારી સિયા દીકરો હોય કે પછી વરસાબા હોય એના કે માહી હોય કોઈ બી હોય તો બસ હવે ફટાફટ પહોંચી જાય ગોલાધર ને પછી જોઈ અને એવું લાગશે તો ગાડી છે જ મામાની બસ મામાની ગાડીમાં એસી ચાલુ કરીને એમાં રાખીશું બીજું 2-4 લીટર ડીઝલ જોવે મામુનું વધારે બીજો કોઈ પ્રશ્ન નહીં થાય સુવાડાવાની થશે ને ત્યારે આઈસીયુ શું કરે છે હે મામાના ઘરની મોજ એમાં ખાનો ચપ કરે છે અલે વાહ મારો દીકરો કાંઈ નો નડે અમને જો આ ગૌશાળા છે ગાયું નહીં અહીંયા ગાયું બાંધી ગમે એ હોય પણ અમારે મોજ કરી લેવી પૂરેપૂરી એને સિયા જો આ મમ્માને દીકો થઈ જાય જો 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 મમ્મા કરી લે ને દીકો તો તું શું કરીશ મામુ ગાય નાઈ ધરાઈ રહી હવે બીજાને નવડાવે છે બધાને કોઈ ત્યાંથી નળી ઉપડતી નથી વજન એનો એટલો છે પણ આમ જોઈએ નહીં શું કરવું ને એ જ નથી સમજાતું મને સિયાતર શું કરવાનું જા લે શું કરવાનું થાકી ગઈ ને તો એને મજા જ આવે છે આમ જોડે હમણાં સ્વિમિંગ પુલમાં નાવા લઈ ગયા હતા સિયા તને કોઈ નહોતું ધરાણી મારો દીકરો હે કાંઈ વાંધો નહીં ચલો અહીંયા એ નડી ન ઉપડે આપણાથી આપણે નહીં લેવાની લાવી નવડાવ હાલ વાગી ગયા છે 11:30 જેવું ને આપણે બપોરની રસોઈ કરી નાખી છે રસોઈમાં બનાવ્યો છે વઘારેલ ભાત એ પણ ખીચડિયા ચોખાના અહીંયા ચીબડું કાપીને રાખી દીધું સલાડમાં ધાણા ભાજી કાપીને રાખી આમાં નાખવા અને આ છે આપણો કચરો પછી બહાર ફેંકી આવશું અત્યારે જવાનું છે આપણે લીંબુની શોધમાં શિયાળને તો રૂમમાં રાખ્યા છે શિયાળો કરીને કેમ કે ગામડાનો તડકો એટલે હદ બહાર હોય તો એ મામુ પણ જેમની મોજમાં છે મેં કીધું તમે અંદર બેહો હું છે ને જઈ આવું લીંબુ ગોતી આવું આપણે એમ કંઈ કહેવાનું નથી જઈએ બગીચા બાજુને લીંબુમાં ચક્કર મારીએ રાવણા તો આવી ગયા બહુ બધા રાવણામાં તો કંઈ વાંધો જ નથી જો
મસ્ત મજાના નીચે પડ્યા છે, પણ કાચા ને પાકા ને બધા પંખીઓ ખાય ને એટલે આવું બધું થયું છે. પણ હાઈલે રાખે એમના નસીબનું હોય એમ એ જ ખાય. અને બીજી વાત મારે તમારા લોકો જોડે એ શેર કરવાની હતી કે સવારે મેં વાત કરી કે જિંદગી ક્યારેક ક્યારેક એવી રીતના વળાંક લાવીને ઊભા રાખી દઈએ ને કે આપણે આગળ કંઈ વિચારી જ ન શકીએ કે કંઈ કરી જ ન શકીએ. અને તમને લાગતું હશે કે આજ પ્રજ્ઞાબેન કેમ આવી રીતે બોલે છે, તો ગઈકાલનો વિડીયો તમે લોકો જોયો હશે કે ખાલી 9 જ મિનિટનો થયો, એમાં કાંઈ કન્ટિન્યુ ન થયું. કેમ કે ઘણીવાર પર્સનલી એવી રીતે અટવાઈ ગયા હોય કે આપણી પાસે બોલવા જેવું કંઈ હોય જ નહીં, કે આપણું કંઈ મૂડ જ ન બને કે આપણે કંઈ શેર કરીએ કે વાત કરીએ, તમારા લોકો જોડે મુલાકાત કરીએ, એ બધી વસ્તુ તો એ તો અંદર જ છે. પણ હું એક જ વાત કહેવા માગીશ કે જ્યારે આપણા ખરાબ સમયમાં જેણે સાથ આપ્યો હોય ને એ જ આપણા માટે સૌથી બેસ્ટ હોય, કે સૌથી સારા હોય, કે આપણા ઘરના કરતાં પણ આપણે કહીએ ને કે વિશેષ હોય, કે આપણી પરિસ્થિતિ જોઈને એમણે સાથ આપ્યો હોય, નહીં કે આપણો સાથ છોડી દીધો હોય. અને પછી એમની હારે જ તમારા એવા સંબંધો થઈ જાય ને તો કહે ને કે ઘણા લોકોને પહેલું થાય કે એ જ બધું છે, એ જ બધું આ છે, એ જ બધું આ કરે છે, ને એ જ બધું એના માટે એ જ વધારે છે, ને એ જ વિશેષ છે ને. તો હા, કદાચ હોઈ શકે. કેમ કે મારી જે પરિસ્થિતિમાં મેં જેમણે મારી સાથે જોયા છે ને એ જ મારા માટે મારા પોતાના કરતાં પણ વિશેષ છે ને, એમ કહું તો હાલે. કેમ કે એમણે હરદમ અને હરપળ અમારો સાથ આપ્યો છે, ક્યારેય અમારો સાથ છોડ્યો નથી. કે જ્યારે બી અમને જરૂરત હોય, અડધી રાતે બી જરૂરત પડી ને તો એ તરત હાજર હોય. અમે એમને કહીએ કે ન કહીએ એ ઓટોમેટિકલી તૈયાર હોય કે નહીં અમે છીએ ને, અમે આવીશું, અમે કરીશું, કે અમે આમ કરીશું. તો કોઈ એમણે જોઈને પણ ન કરતું હોય ને, તમે આંગળી નમો ને તો કોઈ વેત નમે નહીં, કે અમને રૂપાળા જોઈને કે અમને આવા જોઈને આપણી કોઈ મદદ કરતું હોય. ક્યારેક આવું થાય ને ત્યારે અંદરથી એક ગિલ્ટી ફીલ થાય કે હું બધાને શું માનતી હતી અને બધા આપણને શું માને છે. બસ આટલો જ તફાવત છે. પણ હર હંમેશની જેમ એક જ વાત કહીશ કે કાંઈ વાંધો નહીં, ઉપરવાળા ભગવાન છે એ તો જોવે જ છે ને કે શું સાચું છે અને શું ખોટું છે. પણ ક્યારેય કોઈની એવી મજબૂરીનો ફાયદો ન ઉઠાવો. ચલો ગોળાધરથી નીકળી ગયા ને પૂગી એવા મજેવડી હે ને સિયા મજેવડી. પણ આ ગામે ગામ પુલિયાનું કામ એવું ઉપાડ્યું છે ને, હવે એકઈ ગુજરાતનું એકઈ સિટી બાકી નહીં રહેવા દીધું. પુલિયા બધે જ્યાં જ્યાં છે ને ત્યાં બધે ખોદી જ મેરું ડાયવર્ઝન જ કાઢ્યા છે. નકરા ડાયવર્ઝન છે. આપણે ઠેઠમાં ગયા હતા અહીંયા કેટલા ડાયવર્ઝન આવ્યા હતા. એક જ રોડ ઉપર આપણે ભાવનગર જતા ત્યારે ને એક જ રોડ ઉપર 25 થી 30 ડાયવર્ઝન હતા ને. સી એટલા બધા હે ડાયવર્ઝન હતા ને, એટલા બધા અહીંયા હતા. અહીંયા હતા. સી દૂધ પીધું હતું ગાયનું તાજું તાજું શેડ કડું પીધું હતું. કેવું લાગ્યું હતું? આજ પહેલી વાર એમને ટ્રાય કરાવી. બાપજી મહારાજનો ફોન આવ્યો ને તો કે સી અહીંયા છે ને તો કે ને શેડ કડું દૂધ આપજો, કે ટ્રાય કરાવી જો પીવે કે નહીં. એમ તો બેનને ટ્રાય કરાવી હતી તો વાંધો ન આવ્યો. થોડું ઘણું પીધું, ઘડીક વાર આવેલું, પણ પછી વાંધો ન આવ્યો. થોડું ઘણું પીવાઈ ગયું એને જીવ. મજા આવી ને. પીશ ને જ્યારે આવશું ત્યારે એમ. અને ખબર નહીં ઘણા એવું કહેતા હોય કે આપણે ખુદે માનીએ છીએ કે એમાં છે ને પેલું થાય છે ગરમ કર્યા વગરનું આપણે દૂધ પીએ ને તાજું, ગાયનું હોય કે ભેંસનું હોય કોઈ બી હોય, તો એમાંથી જે આપણે કહીએ ને પશુને જે વાયરસ હોય ને એ વાયરસ થવાના ચાન્સ વધે આપને. એટલા માટેથી એવું કે તમે ગરમ કરેલું દૂધ હોય ને એ જ આપવાનું. અને આપણે ગામડે રહેતા હોય તો જનરલી એવું માને કે ગરમ કરી નાખીએ ને તો મલાઈનો ભાગ નીકળી જાય એમ. પછી એમાં કઈ દૂધમાં એટલું બધું વધે નહીં, મલાઈ નીકળી ગઈ હોય ને તો એ દૂધ પછી ન ભાવે એમ. પણ ખબર નહીં, આજ પહેલી વાર બેનને ટ્રાય કરાવી. બાકી ઘરે તો આપણે ગરમ કરીને જ રાખતા હોઈએ છીએ ગાયનું જે આવે ને એ. કેમ કે આપણે 2-3 દિવસ સુધી ચલાવવું હોય અને ગરમ કરીને પછી જે મલાઈ નીકળી જાય ને એ અમારે ખાવાની હોય પાછી બેનને. એટલે બનાય શું છે બનાય ડીજે જાય કોઈના મેરેજમાં ભાઈ જાતું હોય ને આવ્યું એવું હોય. હા, કોઈ બી ચાન્સ હોય શકે. પણ ગોલાધરમાં કઈ બધું ન હોય, મજવડી વાળામાં ન હોય. ડીજે તો આવ્યું હોય તો સિટીમાંથી જ આવ્યું હોય. ગોલાધર મજવડીમાં તો ક્યાંથી ડીજે ગોતે બિચાડે એને છીએ. હવે ઘરજન સિયાન ભાખરી ખાવાની ને કે રોટલી હોતી ખાવાની છે. એની તો ભાખરી હાથી ये मारी रे ला તો હાથીમાં કોઈ સમજી ગઈ છે નો ઈશાલો કલે છે અમને દેશી પકવાન નો. એમાં નો જવાનું હોય, એમાં ભાવ બાંધ્યો હોય ઓલો મોટો બધો કુકુ ખબર છે ને. પછી કડવા દોડે આપણે એમાં જમવા જઈએ તો. અને નાંબુ ને ખબર પડે ને તો નાંબુ સર્વિસ કરી નાખે આપડા બધાની. એ ખબર છે મમ્મા પાપા છે એ બધાની સર્વિસ થઈ જાય.
હાથીમાં જ મજા હતી. કાંઈ વાંધો નહીં, ચલો ઘરે પૂઈ જાય ને પછી મળીએ ને કંઈક નક્કી કરીએ ને સાહેબ. બસ ખાવા પીવામાં કઈ ડિસાઈડ નહોતું થતું, પછી નક્કી કર્યું કે હવે કરશું આપણે ઘરે જઈને કટક બટક, કારણ કે સિયાબેન ને પણ એકદમ ભૂખ લાગી હતી. તો સિયાબેન ને આપણે ઓલરેડી જમાડી લીધા છે અને કટક બટકમાં આપણે સુભાષમાંથી લઈ આવ્યા છીએ. નહીં લઈ આવ્યા નથી, સોરી, મગાવ્યું છે સમોસા રગડો ને અહીંયા કંઈક અમારી વાલીએ નવું મગાવ્યું. એ શું છે આ? બાસ્કેટ ચાટ છે. કાંઈ બાસ્કેટ વાંધો ચાટ. નથી. Yes. ઓકે, આવી તો જાઓ. કઈ નહીં, હાલો હવે પેલા વ્યારા પાણી કરી લઈએ આપણે અને પછી સિયાબેન ને છપટક કરવાનું છે, તો એ કરાવી દઈએ. કરવાનું છે ને સિયાને? હા, જો કેવી આમ ચાય છાય આપો મમ્મા સિયાને ગરમીમાં, ઠંડી ઠંડી ચાય. હાલો પેલા વારું પાણી કરી લઈએ હવે આપણે.